એ તો ઉત્સાહમાં આવી ગયા હોય બોલી ગયા હોય મારશે તો અહીંયા બેઠા છે સુરત તો તમે બી એને ચેલેન્જ ફેંકો છો પ્રતાપ દુધાતને તમે ચેલેન્જ ફેંકો છો પ્રતાપભાઈ દુધાતને મારવો હોય ત્યાં સુરતમાં હું છું એ કહે કુંડલા આવે તો હું કુંડલા જાય એ કે મારે ઘરે આવે તો એની ઘરે જાય એટલે તમે બી ચેલેન્જ ફેંકો છો એ કે અહીંયા હું જવા માટે દિનેશભાઈ કેમ વિરોધ કરી રહ્યા હતા? દિનેશભાઈ ચાવલિયા અને કાછડિયા બંને. દિનેશભાઈ કાછડિયા તમને ખબર છે કોંગ્રેસમાં હતા અને આમ આદમી પાર્ટીમાં ગયા આમ આદમી પાર્ટીએ ટિકિટ ન આપી આમ આદમી પાર્ટીએ ટિકિટ ન આપી હવે એને કોંગ્રેસમાં આવવું છે વિરોધ કરે તો કોંગ્રેસ વાળા સ્વીકારે ને ચેલેન્જ ફેંકી રહ્યા છે કે જ્યાં બોલાવશે ત્યાં જવા તૈયાર છે દુધાત તો વિરોધ કરે કોંગ્રેસી છે એમને ખ્યાલ નથી 2017માં કોંગ્રેસે શું કર્યું એમને ખ્યાલ જ છે 2017માં કોંગ્રેસે મારા ઉપર શું કર્યું હતું પણ અત્યારે આ પરેશભાઈ શક્તિસિંહ ગોહિલ સાહેબ અને પ્રતાપભાઈને નુકસાની ન જાય એટલા માટે હું ચૂંટણી પછી તમારા મીડિયા સામે આવ્યો છું આ બધા કે તમારા ભાગીદાર છે કોંગ્રેસના ટોટલ અહીંના બધા મારી યારે ભાગીદારમાં જ છે કોંગ્રેસ વાળા હું કોંગ્રેસમાં છું અને કોંગ્રેસ સાથે બધા કાર્યકર્તાઓ નેતાઓ અમે બધા ભાગમાં કામ કરીએ છીએ એટલા માટે વાત કરે છે બાકી બધા કોંગ્રેસના અહીંથી પ્રતાપભાઈથી લઈને કે અહીંના જે હોય બધા મારા ભાગીદાર જ છે એમાં કોઈ કાંઈ વાંધો નથી પણ કોંગ્રેસ જે ગદ્દારી કરવાની વાત કરે છે ને એ કોંગ્રેસે પહેલી ગદ્દારી કરી હતી 2017માં એટલે કોંગ્રેસે વિચારી લે 2017માં આપણે ભૂલ કરી હતી આ કાંઈ મેં પહેલી નથી કરી પહેલી ભૂલ કોંગ્રેસે કરી હતી એટલું યાદ રાખે દિનેશ કાછડિયાને કોંગ્રેસમાં જવું હોય તો કોઈ રોકવાવાળો નથી કોંગ્રેસ મારો હર હંમેશા સ્વાગત કરવા તૈયાર છે પરંતુ મેં જે પાર્ટીને છોડી છે એના માટે આવવા માટે નિલેશ કુંભાણી પર આક્ષેપો હું ક્યારેય મૂકું નહીં એણે 19 લાખ જે સુરતના લોકો છે એમની સાથે ગદ્દારી કરી છે એટલે બચવા માટે આવા સ્ટેટમેન્ટો આપે છે બીજું કે એ જે વાત કરે છે 2017નો બદલો મેં અત્યારે લીધો હું કહેવા માગું છું 2017નો બદલો 2022માં કેમ નહીં અને 2024માં શું કામ વાંધો કોંગ્રેસ સાથે છે સુરતના લોકો સાથે શું વાંધો હતો સુરતના લોકો સાથે ગદ્દારી કરવામાં એને આવા સ્ટેટમેન્ટો જ આપવા પડે કે કોંગ્રેસમાં આવવું છે એટલા માટે દિનેશ કાછડિયા આવું કરે છે એ મારી પર્સનલ લાઈફ હતી 2017માં મતદારોએ પણ મને આના વિશે કંઈ કીધું નથી નિલેશ કુંભાણી જો એવું કહેતો હોય તો એ તદ્દન ખોટી વાત છે પોતાના બચાવ માટે 19 લાખ લોકો સાથે જે એણે ગદ્દારી કરી છે એ બચાવ માટે નિલેશ કુંભાણી ફાંફા મારે છે અને મારા વિરુદ્ધમાં સ્ટેટમેન્ટ એટલે આપે છે કે 5 થી 15 કરોડનો સોદો ભારતીય જનતા પાર્ટી સાથે કરી 15 કરોડ રૂપિયા મળતા હોય તો કોઈની સામે આક્ષેપ કરવામાં આપણને શું વાંધો છે આજે સુરતના લોકો માફ કરવા માટે તૈયાર નથી જે પ્રથમ મતદાર હતા 1 લાખ જેટલા એ લોકો બી તડપે છે કે અમને લોકશાહીમાં મતદાનનો અધિકાર મળ્યો નહીં જ્યારે નિલેશ કુંભાણી દિનેશ કાછડિયાની પર્સનલ લાઈફમાં હાથ મારતો હોય તો એને કહેવા માગું છું કે આ તારા બચવાના ધંધા છોડી દે અને સુરત શહેરની જનતા પાસે તું માફી માંગ આના સિવાય તારી પાસે કોઈ રસ્તો નથી અમે પોલિટિકલ રીતે જાણીએ છીએ કે કઈ એંગલમાં નિલેશ કુંભાણીએ ગદ્દારી કરી છે જ્યારે એમને ટિકિટ મળી ત્યારે મહિના પહેલાં એની ટિકિટ ડિક્લેર થઈ હતી સાથે 7 વિધાનસભામાં કાર્યાલયોને ખોલી હતી જે કાર્યકર્તાઓનો વાંક કાઢે છે કાર્યકર્તાઓ હંમેશા 35 વર્ષથી કોંગ્રેસ સત્તામાં નથી છતાં પણ સુરતના કોંગ્રેસના કાર્યકર્તાઓ હર હંમેશા મહેનત કરતા હોય છે અમે તો ઇન્ડિયા ગઠબંધનના નાતે કોંગ્રેસ સાથે કામ કરવા તૈયાર હતા ઇન્ડિયા ગઠબંધનના અમારા લીડરો જે રીતે સૂચના આપે એ રીતે અમે કામ કરવા તૈયાર હતા અસલમ સાયકલવાળા જે પોતે છે એ સુરત શહેર કોંગ્રેસના એક આગેવાન છે લડાયકુ મિજાજના વ્યક્તિ છે એમને પણ આ પ્રસંગ ગમ્યો નથી આવી ગદ્દારીઓ કોઈ પણ રાજકીય માણસને ગમે નહીં ક્યાંક ને ક્યાંક આવા ગદ્દારોને માફ કરવા જેવા નથી આજે ઓફિસમાં આવીને જો પ્રેસ કોન્ફરન્સ કરતો હોય તો કોંગ્રેસના કાર્યકર્તાઓ છે આમ નાગરિકો છે એમણે એને એકદમ બોગસ વાત છે જ્યારે 2021નું કોર્પોરેશન ઇલેક્શન લડ્યો ત્યારે એણે 35,000 ઘડિયાળ એના મતદારોમાં વેચી હતી ત્યારે એને 7,000 મત મળ્યા હતા એમની ડિપોઝિટ બી ગઈ હતી ત્યારે કોણ લડતું હતું એના વોર્ડમાં પોતાના કોર્પોરેશનના વોર્ડમાં આજે એમ કહું છું કે આવી ડિપોઝિટ ગયેલા માણસોને તમે 2022માં વિધાનસભાની ટિકિટ આપો છો 2024માં લોકસભાની ટિકિટ આપો છો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસે પણ ભૂલ કરી છે નિલેશ કુંભાણીને ઓળખવામાં હું તો એમ કહું છું આવા ગદ્દારને
સુરત શહેરના 19 લાખ મતદારોએ માફ ન કરવા જોઈએ. એકદમ પાયાવિહોણો એટલા માટે કહી શકાય 17ની બદલો અત્યારે લીધો હોય તો 22માં ઇલેક્શન શા માટે લડ્યા? વિધાનસભા ઇલેક્શન કન્ટેસ્ટ એને કામરેજ વિધાનસભા લડ્યા, આપને ખ્યાલ ના હોય તો હું જણાવું. રહી વાત આ વખત કરતા પાછલા એના વિડીયા તમે જોઈ લેજો, એ કસેથી બેસીને મોબાઈલ ઉપર એની વિડીયો ક્લિપ એને બહાર પાડી હતી, એ વાત અને આજની વાતમાં કોઈ મિક્સઅપ થતું નથી. એટલે પોતાનો સ્વ બચાવ, પોતાની શાખ બચાવવા માટે હવાતિયા મારે છે. પણ ગુજરાતની જનતા અને ખાસ કરીને સુરતની જનતા, મતદારો બધાને સમજી ગયા છે. એટલે એમાં બીજું કશું કહેવાનું રહેતું નથી. કાયદાકીય પ્રક્રિયામાં કોંગ્રેસ પાર્ટી એની પ્રોસેસમાં ચાલુ છે અને કોંગ્રેસ પાર્ટી એની ઉપર PIL અને આગલી પ્રોસેસ કરવા માટેની કાર્યરત છે. ગઈકાલની શક્તિસિંહ સાથે મારી વાત થઈ, કાયદાકીય રીતે એને ફિટ કરવા માટેની કોંગ્રેસ સંપૂર્ણ પ્રમાણે તૈયાર છે. નિલેશભાઈ ની સાથે બધા ટેકેદારો હશે, બધા એના ચાહકો એની સાથે હશે કે 5 કોંગ્રેસ વાળા કામ કરવા દેતા નથી. જાહેર જીવનના વ્યક્તિના વાતો શોભે નહીં. કામ કરવું હોય તો કોઈ અટકાવી શકતું ના હોય. એ એની પોતાની બચાવ માટેની જે વાત કરતા હોય એને મુબારક. એ બારામાં બીજું તો મારે કઈ કહેવાનું રહેતું નથી. એને કાપવાની કોઈ વાતો હોતી નથી. ચિંતાવાની વાત એ પ્રકારની છે કે સામાજિક રીતે બધા જ આગેવાનોને જ્યારે હું સુરત આવી ત્યારે મળવાનું ચાલુ કરીશ. સમાજ જ એનો બહિષ્કાર કરે, સમાજ એને તિરસ્કાર આપે અને આવનાર દિવસોની અંદર કોઈ જાહેર ફંક્શનમાં એને ઇન્વિટેશન ના મળે અને કાયદાકીય લડત લડીને એને જવાબ આપવામાં આવશે.